લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનો લોક દરબાર યોજાયો. ધાંગધ્રામાં જિલ્લા પોલીસ વડાના લોક દરબાર ટ્રાફિકનો પ્રશ્ન ગાજ્યો. શહેરના મુખ્ય રોડ પર દબાણ અને વાહન પાર્કિંગને લીધી સમસ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં યોજાયો લોક દરબાર. શહેરના વેપારી આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ સહિત લોકો ઉપસ્થિત રહ્યા. આગામી દિવસોમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવી ખાતરી. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શનને લઈને લોક દરબાર યોજવામાં ત્યારે વેપારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં દબાણને અને આડેધડ પાર્કિંગને લઈ ટ્રાફિક સમસ્યા હોવાને લઈને પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શનને લઈને જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાનો લોક દરબાર યોજવામાં આવેલ. ત્યારે ડીવાયએસપી જેડી પુરોહિત, પીઆઈ એમયુ મશી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ લોક દરબારમાં ઉપસ્થિત આગેવાનો અને વેપારીઓ દ્વારા શહેરમાં આડેધડ વાહન પાર્કિંગ અને વેપારીઓ અને લારી ગલ્લાના દબાણને લઈ શહેરમાં ટ્રાફિક સમસ્યા રહેતી હોવાથી શહેરીજનો મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાને લઈને લોકો પરેશાન થઈ ગયા છે. તેથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા દ્વારા નગરપાલિકાને સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું. ટૂંક સમયમાં કામગીરી કરવાની ખાતરી આપવામાં આવી હતી. સાથે આગામી દિવસોમાં જિલ્લાના લીંબડી અને ધાંગધ્રા શહેરમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવશે, જેને કારણે ગુનાહિત પ્રવૃત્તિ ઓછી થશે અને આ કેમેરા થકી ગુનાઓનો ઉકેલ પણ ઝડપી થઈ શકશે. સીસીટીવી કેમેરા થકી પોલીસ ઝડપી કાર્યવાહી કરી શકશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજ રોજ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબાર ગોઠવવામાં આવેલ, જેમાં ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા એસપી શ્રી દ્વારા અધ્યક્ષસ્થાને મિટિંગ લેવામાં આવેલી, જેમાં જાહેર પબ્લિક, સિનિયર સિટીઝનો, વેપારી મિત્રો તેમજ આજુબાજુના તમામ રહીશોને બોલાવેલા અને તેઓના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને સૂચનો મંગાવેલા. તેમજ ધાંગધ્રામાં ટ્રાફિકની ખૂબ જ મોટો સમસ્યા છે એ તમામ દ્વારા માહિતી આપવામાં આવેલ અને પોલીસ દ્વારા એ આગામી દિવસોમાં સોલ્યુશન કરી આપશે એવી પણ માહિતી આપેલ. તેમજ ધાંગધ્રામાં આશરે 90 જેવા સીસીટીવી કેમેરા જે લગાવવામાં આવેલ છે, જેથી ધાંગધ્રામાં કોઈ પણ પ્રકારનો ક્રાઇમ અથવા તો કોઈ પણ વસ્તુ ગુમ થવી એ વારેઘડી જે સમસ્યા છે એનો પણ આગામી દિવસોમાં નિકાલ થઈ જશે એવું પણ એસપી શ્રી દ્વારા જણાવવામાં આવેલ. અને આ બધી વસ્તુ સામૂહિક જાહેર જનતા તેમજ પોલીસ તંત્ર ભેગા મળીને કાર્યક્રમ કરશે આગળ, તો જ સોલ્યુશન ક્રાઇમ મુક્ત ધાંગધ્રા થઈ શકશે એવી પણ માન્ય એસપી શ્રીની રજૂઆત હતી. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન પ્રસંગે આજે આગેવાનો, વેપારીઓ અને નાગરિકોનો લોક દરબાર લેવામાં આવેલ. એમાં વિવિધ સૂચનો પણ રજૂ થયેલ છે. ટ્રાફિક સમસ્યા બાબતે પણ રજૂઆતો થયેલી છે. તો આ બધી રજૂઆતો પ્રત્યે સિટી પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી કરવામાં આવશે અને આ પ્રશ્નો હલ કરવામાં આવશે. આ ઉપરાંત ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારની અંદર રાજ્ય સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત આગામી દિવસોની અંદર 90 જેટલા ખૂબ જ સારી ગુણવત્તાવાળા કેમેરાઓ છે એ કાર્યરત થનાર છે, જેના કારણે પોલીસને ગુનાઓ શોધી કાઢવા માટે, કોઈ પણ ગુમ થયેલી વસ્તુઓ છે, વ્યક્તિઓ છે, એને પરત મેળવવા માટે પણ સહાયરૂપ થશે. આ બધા જાણો છો એમ હાલ સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારની અંદર આ નેત્રમ કાર્યરત છે, જે પોલીસને ખૂબ જ ઉપયોગી છે અને નાગરિકોને પણ ઉપયોગી છે. એટલે આગામી દિવસોમાં લગભગ 2-1 મહિનામાં લીંબડી અને ધાંગધ્રા ખાતે પણ આ કાર્યરત થનાર છે. એમની પણ લોકોને જાણકારી આપવામાં આવેલી છે અને ધાંગધ્રા શહેરની અંદર જે કંઈ સૂચનો છે એ બાબતે અસરકારક કામગીરી હાથ ધરનાર છે.